નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે તમારા પરિવાર સાથે એકદમ કુશળ અને મજામાં હશો. આજે આપણે જ્યારે યુટ્યુબના માધ્યમથી ફરી એક વખત મળી રહ્યા છીએ ત્યારે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીએ. તો આ વિડીયો છે તે અંત સુધી જોજો અને તેમાં આવતા અભ્યાસિક મુદ્દાઓનો સમજવાનો પ્રયત્ન કરજો. તો આજે આપણે ધોરણ 8 પ્રકરણ નંબર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ આ મુદ્દા સાથે, આ ટોપિક સાથે આજે આપણે ચર્ચા કરવાની છે. તો જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુ શેર કરો. હવે મિત્રો, તમને ખ્યાલ છે કે વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારત 6ઠા નંબરે છે. વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી ભારતમાં 2 વિસ્તારો આવેલા છે: પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. આ વિસ્તારો જૈવ વિવિધતાની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે. પરંતુ માનવીય વિવિધ પ્રવૃત્તિ અને ઔદ્યોગિકરણને લીધે આ પ્રકારના સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા વિસ્તારો અને જંગલોનો નાશ થવાનું જોખમ વધી રહ્યું છે. આ વન નાબૂદી અને તેના કારણો એટલે કે ડિફોરેસ્ટેશન એન્ડ ઇટ્સ કોઝિસ. તો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે: ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ કરવો, કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે પણ વન નાબૂદી થઈ શકે છે. હવે આપણે સહજ પ્રશ્ન થાય કે વન નાબૂદીના પરિણામો કેવા ભયંકર હોઈ શકે, તેનાથી શું થાય? તો વન નાબૂદીથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થશે, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે, ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનામાં પણ વધારો થશે, જલચક્ર સંતુલન બગડશે અને પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. રણ નિર્માણ એટલે ડેઝર્ટિફિકેશન જેવી ઘટનાઓ પણ વધશે. ભૂમિનું જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થશે. વન તેમજ વન્યજીવનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ કેવી રીતે થાય, કેવી રીતે કરી શકાય, તેના ઉપાયો શું છે, તેના વિશે આપણે જાણીએ. તો જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ એવો છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતરસંબંધ અને તેઓને પર્યાવરણ સાથેનો સંબંધ. આ જૈવ વિવિધતા ધરાવતા ક્ષેત્રોનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ અને જૈવિક મહત્ત્વ ધરાવતા આવા ક્ષેત્રનું સંરક્ષણ કરવું એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ, યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. હવે આપને પ્રશ્ન થાય કે આ સુરક્ષિત ક્ષેત્રો જેવા કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય? તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ કરવા માટે તેને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે, જેમ કે જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ,
ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રમાં પ્રતિબંધ હોય છે. અભયારણ્ય એટલે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર, જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરી શકે છે. જ્યારે જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર અથવા તો ક્ષેત્ર. જૈવ આરક્ષણ વિસ્તાર એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ. જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, બધા જ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવનની વિભિન્ન પ્રજાતિઓ. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવા માટે સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવે છે. તમે અહીં પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જોઈ શકો છો. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહે છે. તમે અહીં આકૃતિઓમાં, ફોટોગ્રાફ્સમાં અલગ અલગ પ્રાણીઓ અને વનસ્પતિઓ જોઈ શકો છો. સ્થાનિક જાતિઓ એટલે કે એન્ડેમિક સ્પીસીસ. હવે મિત્રો, વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. જેમ કે પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડ છે તે જે તે વિસ્તારની સ્થાનિક જાતિમાં સમાવેશ થાય છે. બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. તેમના નિવાસ સ્થાનનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી પ્રજાતિઓના લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. ચલો, ત્યારબાદ જાતિ એટલે કે સ્પીસીસ એટલે શું સમજીએ. તો જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય. એનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એટલે એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણ ધરાવે છે. મિત્રો, આપણે અગાઉ જોયું એમ વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, જેમાં આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહી શકે છે. તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. અભયારણ્ય એ એવો વિસ્તાર છે કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તો તેમને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે આપણે સમજૂતી મેળવીએ. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક. રાષ્ટ્રીય ઉદ્યાન એ એક વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે જેમાં ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે. ત્યાં જંગલોમાં મનુષ્યોની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી છે. તે આપણે આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. આ પથ્થરો પર ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા,
શિકાર કરતા, નૃત્યો તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તી જાળવણી કરવાનો છે. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નિવસન તંત્ર તો કોઈ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવિક ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે એક નિવસન તંત્રનું નિર્માણ કરે છે. નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધુ હોય છે. ક્યારેક આપણે દેડકા, ગરોળી સાપ વગેરે જેવા સજીવોને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા પણ નથી. પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. હવે આપણે રેડ ડેટા બુક વિશે માહિતી મેળવીએ તો કોઈક સમયે જે તે વિસ્તારમાં અમુક પ્રાણીઓ જોવા મળતા હતા. તે પૈકી અમુક પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ જાય છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. મિત્રો, વાતાવરણીય બદલાવના કારણે અમુક જાતિના પક્ષીઓ પ્રત્યેક વર્ષ દૂર દૂરના વિસ્તારોમાંથી વર્ષના કોઈ એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે. કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. તો એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષી કહે છે. અને આ સ્થળાંતર, આવા પ્રકારના પક્ષીઓના સ્થળાંતર એટલે કે માઇગ્રેશન કહેવામાં આવે છે. મિત્રો, વન નાબૂદીનું એક કારણ છે આપણે જે લખીએ છીએ તે કાગળ. કારણ કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. તેથી આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ એટલે કે રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. અને તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. હવે આપણે પુનઃવનીકરણ એટલે કે રિફોરેસ્ટેશન વિશે સમજીએ. તો પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ.